જોરથી લાડ પાડો ને. હા પાડતો. જોરથી હો. હા હા હાલ. એ હાલો આરતી કરવા. ગણપતિનો જય જયકાર. એલા બોલો જ કરા. બોલ બોલ તો. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. 5 6 7 8 ગણપતિ એ અમારે સાથ. ગાઈઝ અત્યારમાં હું કે બેહવા આવતો હતો તે અત્યારમાં હું રસ્તામાં આવતો હતો ને તે મેં હું જોયું તમે જોવો પહેલા. ગાઈઝ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તમારા બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ અને રાધે રાધે. તો ફ્રેન્ડ્સ અત્યારમાં વાગી ગયા છે 12:30 અને જસ્ટ હજી હું સ્કૂલેથી આવ્યો છું અને મેં જોયું કે ગણપતિ દાદાને હજી ન્યૂ હાર નથી ચડાવ્યો. જોવો એનો છે કાલવાળો. તો ત્યારે આપણે ન્યૂ હાર ચડાવી દઈએ. હું કામ નથી ચડાવ્યો એ મમ્મી કહે છે, કારણ કે મમ્મી કહે તારે જ ચડાવવાનો એમ, હે ને મમ્મી? અને અત્યારમાં બને છે અહીંયા આ શું દાળ ભાત છે, દાળ છે, આ દાળ ભાત અડદની દાળ બને છે. તો ગાઈઝ અડદની દાળ મારી સૌથી શાકમાં સૌથી ફેવરેટ છે. તો આજે અડદની દાળ છે. પણ આજે તો હું લોચો ખાઈને આવવાનો તો સારું થયું મેં લોચો ન ખાધો. અને જો અહીંયા મસ્ત મજાના કાંદા કપાય છે. અને બોલો બીજું શું છે જમવામાં? અડદની દાળ, રોટલા અને ભાખરી ને અહીંયા થઈ ગયા છે મરચાં રેડી, છાશ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે રેડી. તો ત્યાં આપણે હાર ચડાવી દઈએ અને ટાઈમ લેપ્સ મૂકી દઈએ હાર ચડાવતા એનો, એટલે બધું તમે એકદમ જોઈ શકો એકદમ પ્રોપર. અત્યારમાં હાર પહેરાવાઈ ગયો છે ને થઈ ગઈ છે 12:45. અત્યારમાં ટાઈમ થઈ ગયો છે 12:45 ને જમવાનું બને છે. જેવું જમવાનું બને એવું આપણે પહેલાં બાપાને ધરી દઈશું, પછી ઠેઠ આપણે જમશું. સો ગાઈઝ થાળી થઈ ગઈ છે તૈયાર અને આપણે બાપાને ધરવી દીધું છે. મીન્સ કે અત્યારમાં બાપા જમે છે. પાણીની લોટી તે ભરીને મૂકી દીધી છે સાઈડમાં. ને આજની સવારની પ્રસાદીમાં હતી તલની લાડુળી. અને અત્યારમાં બાપા જમી લે પછી આપણે જમી લેશું સાથે સાથે. પછી આજે તો ટ્યુશન વહી જવાનું છે એઝ યુઝ્યુઅલ. ટાઈમ થઈ તે 3:30 થી 5:30. તો પછી ડાયરેક્ટ આપણે જમી લેવું, પછી તો ડાયરેક્ટ સુઈ જ જશું. થોડીક વાર આરામ કરી લેશું, પછી બ્લોગ અપલોડ કરવાનો છે ડે 5 નો ને આજે થઈ ગયો છે ડે 6. તો અત્યારમાં આપણે ડાયરેક્ટ હવે જમીને સીધા સુઈ જશું. હવે ટ્યુશનથી આવીને સીધા આપણે ડાયરેક્ટ મળશું. અચ્છા हमको सिखा रिया है. ગાઈઝ અત્યારમાં વાગી ગયા છે 7:10 અને ડાયરેક્ટ ટ્યુશન થયો હતો ને એવો ડાયરેક્ટ સુઈ જ ગયો હતો. અત્યારમાં ત્યાં ઉઠ્યો છું અને અત્યારે આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે અને આવી ગયા છે ખેવેલ અને તુષાર બે આરતી કરવા. અત્યારે આરતી કરી લેવી પછી જોઈએ. હા હો મારે બોલાવવાનું ભાઈ. બોલાવતા હું ખમો. જોરથી લાડ પાડો ને. હા પાડતો. જોરથી હો. હા હા હાલ. એ હાલો આરતી કરવા. હેલો હું કરશો? હાય ગાઈસ. તું કરશો હું આર યુ? જો કોઈ આવું ન જોતું ને. કેવી બની ખેવેલ રીલ? રીલ કેવી બની? એક કરો. ગાઈસ રીલ ફટાફટ ચેક આઉટ કરો. દાદા આવી ગયા છે દેહમાંથી અને જો આ લાવ્યા છે જુનાગઢ થી. હું નીચે આવવા માંડ્યું કયા એટલે એવું જ હતું એ રીતે. હવે સાને ખબર હોય ને લેવા દે ને હવે ભાઈ તું. અને કઈ ગયો ને નકર હું મારી દેવો આને. નમૂના પણ હળે નવ બે એટલે બે નમૂના. અને મમ્મી અહીંયા ડિનર બનાવે છે. એનો પ્રોગ્રામ છે અત્યારે ડિનરમાં. જો આ ભીંડાનું શાક છે. આ એનું છે? અચ્છા જસેભાઈનું ભીંડાનું શાક ને ભાખરી ને એવું છે. આરતી આટલું गणपतये नमो नमः सिद्धि
सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो गणपति नो जय जयकार गणपति हमारे साथ बापा जो है ने कोक ने वीडियो कॉल में गणपति दादा देखाड़े छे क्या बोला बापा मोरिया रे बापा मोरिया रे बोली बोली बोला ऐसे ही गणपति बापा हीरो गणपति जे आपड़ा गणपति जे सुंदर अडवो गणपति छे पावरफुल गणपति जय जयकार जय जयकार गणपति बाप्पा आय लाय ओला मत कह આપણે ગાઈસ હમણાં તો નવું કાઢે 1 2 3 4 ગણપતિ નો જય જયકાર બોલો કરા બોલ બોલ તો 1 2 3 4 ગણપતિ નો જય જયકાર 5 6 7 8 गणपति है हमारे साथ 9 10 11 12 गणपति है सबसे प्यारा 13 14 15 16 गणपति का जोड़ा આને આને જોવો તો ગાઈસ ફોન માં ઇન્સ્ટાગ્રામ માંથી કાઢ્યું નવું પણ ચાઇના હો કે કોરિયા એલા કોરોના નહીં ચાઇના હો કે કોરોના કોરિયા દે મંત્રી ગણપતિ બાપ્પા અને હું ક્યાં હાલો કાલથી નારા બોલીને આવજો જેવું ખોલ્યું ને એવું વાંચતા ન આવ્યું ને હું કીધું એને એમ નહીં જેવું ખોલ્યું એવું વાંચતા ન આવ્યું ને તે મૂકી દીધું કેવિલ અને તુષાર જાય છે અને સાંજે એ લોકો પાછા ન આવ્યા ને તો આપણે એને ખેવેલાનો વ્યવહાર પૂરો હે ને તુષાર રેડી ને આ બાજુ લાઈટ કરતો આમ જો બાકી તુષારની લાઈટ જો મને બાય નથી કરતો હાલીનો તો હવે એ લોકો જાય છે ને આપણે કરી લઈએ ડિનર ગાઈઝ અત્યારમાં હું કે બેહવા આવતો હતો તે અત્યારમાં હું રસ્તામાં આવતો હતો ને તે મેં હું જોયું તમે જોવો પહેલા તમે જોયો ને એને આને કહેવાય ગણપતિ દાદાની ભક્તિ આ વિડીયો એટલો શેર કરો ને કે ડાન્સિંગ સ્ટાર સુધી પોગે ને એને ડાન્સિંગ લગી બોલાવે ડાન્સિંગ સ્ટાર સુધી બોલાવે એટલો વિડીયો ને શેર કરો આમાં કાંઈ ન બોલાવે એટલે આમાં જોરદાર ડાન્સ કરતો હતો ભાઈ તો ઓરખો વિડીયો જોજે કોને મારે તું આવ્યો આપણે બે થોડાક ઠુમકા લગાડત હાલ હજી આવી થોડીક બાકાજી કરી આવી ના છે ડાન્સ સારો કરતો હતો ભાઈ અને જો બીપીએલ જો નકરી છોકરીઓ હારે વાત કરી છે અલ્પામાંથી તમે આ વિડીયો જોતા હોય ને તો છે ને તમે એકવાર ખાલી આનો ફોન ચેક કરજો કેટલી 17 છોકરીઓ હારે વાત કરતો હશે તમે આને પૈસા આપો માં વાપરવા સુરેશ માસા હું
થેપલા કોણ ખવડાવતું? કોણ બીપીએલ છે આપણામાંથી? હાલો બીપીએલ ભાઈ લાગી ગયા ડોંગે. રેડી વાત છે ને વિશાલ? કોણ બીપીએલ છે? અને તુષાર ને જોતા છે 50,000 રૂપિયા. 25,000 આ નાખે છે ને 25,000 આ નાખે છે. આ કે બધા હું જ નાખ દઉં, પણ કે વિશાલ એમ કહે છે કે બીપીએલ ને બધા નો દેવા પડે, એમ ને? નો દેવાય એમ ને? અત્યારમાં આપણને ખેલ થેપલા ખવડાવવાનો છે ને એટલે બધા નથી દેવા દેતો વિશાલ. એ તે કર્યા 25,000? તે વિશાલ તે કર્યા? કરી દીધો. મારા આવી ગયા 50,000 નો. હવે હવે 16 નહીં, હવે છે ને ગણપતિનું છેલ્લે વિસર્જન છે ને એટલે મોક્ષભાઈના ઘરે આપણે બધા ડીજે લાવવાનું છે, એટલે બધાને આવવા વિનંતી. એ તો 10,000 જ થાય પણ ડીજે પણ એને બીજા 40 હોતા હતા. બીજા 40,000 છે ને એમાંથી બટુક ભોજન કરાવી દેવું. બીજા વચ્ચે એનો ફોન લઈ આવશે. ઓલા 13,000 સાયકલ ફ્રી હા, એનો ફોન લઈ આવશે, સાયકલ ને ફોન. આવતા વર્ષ માટે ફંડ ભેગો કરશું, પછી આપણે છે ને આવતા વર્ષે માટીની મૂર્તિ લાવશું. ફોન ભેગો નથી કરવાનો, આપણે પૈસા ભેગા કરવાના. પૈસા બધું એક સરખું જ થાય મારો ભાઈ. ગાઈસ અત્યારમાં આવી ગયો છું ઘરે કેકેથી, અને ફ્રેન્ડ સાથે એટલી મજા આવે ને, આમ ત્યાં શાંતિથી આપણે બેઠા હોય ને, કાંઈ વાતચીત ન કરવી ને તો એટલી મજા આવે ને. કોને ખબર ને આ ભગવાને ફ્રેન્ડ્સ કઈ રીતે બનાવ્યો છે ને એ. એટલે આમ આખા દિવસની જે બી કાંઈ થકાન બખાન મીન્સ કે થકાન ને એવું કંઈ હોય એટલે એ આખું આમ આપણે 10 વધારે નહીં 10 મિનિટ બેઠો હોય તો બધી આમ થકાન એકદમ ટેન્શન ફ્રી થઈ જાય, એમ માઇન્ડ ને એવું બધું ટેન્શન ફ્રી થઈ જાય. આપણે એની થોડી કાર્ય વાતચીત કરવી, મસ્તી કરવી એટલે આખું આમ ટેન્શન ફ્રી થઈ જાય. એટલે હંમેશા આપણે થોડીક વાર ફ્રેન્ડ સાથે બેસવાનું ટ્રાય કરવાની, ટાઈમ ન મળતો હોય તો પણ ટાઈમ કાઢીને ફ્રેન્ડ સાથે બેસવાનું. અને અત્યારે એ લોકો સાથે બેસીને ઘરે આવી ગયો છું અને ફૂલ મસ્તી કરી અમે ને મજા આવી. તમે ટ્રાય કરજો બેસવાનું ફ્રેન્ડ સાથે. અને અત્યારમાં એઝ યુઝ્યુઅલ ઘરે આવવાનું તો આવવાનું જ હતું, તો અત્યારમાં ઘરે આવી ગયા છે. એને વાગી ગયા છે અત્યારમાં 11. તો આપણે આ વ્લોગને એન્ડ કરવી. આજ સાથે આપણો ડે 6 નો વ્લોગ એન્ડ થાય છે. તો આપણે મળ્યા હવે ડે 7 ના વ્લોગમાં, મીન્સ કે હવે મળ્યા આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો તમને મારા વ્લોગ્સ ગમે તો તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર સેટ કરી દેજો, જેથી તમને તરત ખબર પડે કે મારા વ્લોગ્સ આવી ગયા છે. થેન્ક યુ સો મચ વોચિંગ માય વ્લોગ્સ. બાય.